તો કેમ છો મિત્રો? તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ એક નવો વ્લોગ અને આ વ્લોગમાં તમને પાટણના સિંધોઈ માતાજીનું મંદિર દેખાડવાના છીએ અને આ એક ઐતિહાસિક મંદિર પણ છે જેની થોડી ઘણી વાત આપણે ચાલુ વ્લોગમાં કરીશું। તો હા મિત્રો, હું આ વિડીયોની અંદર આવ્યો નથી, પરંતુ તમને સારી રીતે વિડીયો ઉતારીને બતાવીશ। તો વિડીયો જોવાની મજા આવશે એટલે વિડીયોની છેક એન્ડ સુધી બનેલા રહેજો। તો આ સિંધોઈ માતાજીના મંદિરે બીજા પણ અનેક નાના મોટા એવા ઘણા બધા મંદિરો પણ આવેલા છે। તો મિત્રો, આ છે સિંધોઈ માતાજીનું મંદિર અને આ મંદિર વાવની અંદર આવેલું છે। તો ચાલો નીચે જઈને જોઈએ। અને હા મિત્રો, આ સિંધોઈ માને બીજા સુવાવડી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સિંધોઈ માતાજીને પ્રસાદ સ્વરૂપમાં સુખડી ચડાવવામાં આવે છે। તો મિત્રો, માનવામાં આવે છે કે પાટણના રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને એમની માતા એટલે કે મિનળ દેવી, એમને પણ સિદ્ધરાજ જયસિંહને જન્મ તેમના ગર્ભમાંથી 8 મહિને આપ્યો હતો અને એ પણ આ સુવાવડી માતાની મદદથી। તો મિત્રો, કોઈ પણ બહેન દીકરીને જો સંતાન ન થતું હોય અથવા તો સંતાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો જો આ સુવાવડી માતાજીને સુખડી માનવામાં આવે તો સંતાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ સોલ્વ થઈ જાય છે અને સોલ્વ થઈ જાય તો અહીં સુખડી કરવાની રહે છે। જેથી આ વિડીયો જેટલો બને એટલો વધારેમાં વધારે શેર કરો, જેથી આ વિડીયોની જેને જરૂર હોય એના સુધી પહોંચી જાય। તો મિત્રો, આ છે સુવાવડી માતાજીનું મંદિર અને આ મંદિર વાવની અંદર આવેલું છે। અને જો મિત્રો તમે સુવાવડી માતાજીને માનતા હોય તો કોમેન્ટમાં જય સિંધોઈમાં અથવા તો જય સુવાવડીમાં જરૂરથી લખજો। તો મિત્રો, આ છે સુવાવડી માતાજી આવેલી વાવ। તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી જ્યારે પણ અમે આવા સારા વિડીયો નાખીએ તો સૌથી પહેલાં તમને જોવા મળી રહે। અને હા મિત્રો, અહીંયા તમે તમારી ફેમિલી સાથે પણ ફરવા આવી શકો છો, કેમ કે અહીંયા ફરવાનું પણ સારું છે। તો મિત્રો, આ મંદિરનું લોકેશન છે રાજમહેલ રોડ, યુનિવર્સિટીની એક્ઝેક્ટ સામે સિંધોઈ માતાજીનું મંદિર પાટણ। તો એક ફેરા જરૂરથી વિઝિટ કરજો। જય સિંધોઈ માતાજી।